નમસ્તે બાળકો, શ્રી જ્ઞાન જ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતીમાં આપણે અત્યાર સુધી 9 પાઠ સુધી ભણ્યા. આજે આપણે 10મો પાઠ ભણીશું. તો તમે કલરો ગુજરાતીની ચોપડી લો, પેન્સ રબર સાથે રાખો. એમાં 10મો પાઠ વડદાદા, પેજ નંબર 113 જુઓ. અહીંયાથી હું વાંચું છું, તમે સાંભળજો. જતીન એના દાદા સાથે ફરવા ગયો. ગામના પાદરે એક મોટું ઝાડ તેને જોયું. ક્યાં ગયો ફરવા? એ દાદા સાથે બહાર ફરવા ગયો. ત્યાં પાદરે, ત્યાં શું હતું? એક મોટું ઝાડ જોયું. ઝાડ હતું વડનું. શાનું? તો કે વડનું. વડ જોઈ જતીન રાજી થઈ ગયો. વડને જોઈને જતીન તો રાજી થઈ ગયો. લાલ લાલ ટેટા જોઈ જતીને કહ્યું, દાદાજી આ શું છે? દાદાજી કહે, આ વડદાદાનું ફળ છે. તો લાલ, એના ટેટા કેવા હોય? તો કે લાલ. તો એ જતીન પૂછે છે, દાદાજી એમ કે આ શું છે એમ? તો દાદાજી શું જવાબ આપ્યો કે એ વડદાદાનું ફળ. ટેટાને વડદાદાનું ફળ કહેવાય. જતીન દાદાના ખંભા ઉપર બેસીને પાન જોવા લાગ્યો. જતીન એના દાદાના ખંભા પર ચડી બેસી ગયો અને વડદાદાના પાન જોવા લાગ્યો. વડદાદાને તો મોટા મોટા પાન હતા. પાન કેવડા હતા? તો કે મોટા મોટા. પાન પણ લીલા લીલા છમ. પાનનો કલર કેવો? તો કે લીલો લીલો છમ. વડદાદાનું થડ તો ખૂબ જાડું. જતીને થડને બાદ ભરી પણ થડ હાથમાં ન આવ્યું. થડ કેવું હતું? તો કે જાડું. એને આમ બાદ ભરવા કરી પણ વડદાદાનું થડ એના બાથમાં ન આવ્યું. વડદાદા ઉપર જતીને નજર નાખી તો એની ડાળ ઉપર એક વાંદરો બેઠો હતો. હવે જતીને આમ વડ ઉપર નજર એટલે ઊંચે જોયું તો એના પર શું બેઠો હતો? એક વાંદરો બેઠો હતો. પાદરે એક કેસુડાનું ઝાડ પણ હતું. બીજું શાનું ઝાડ હતું? તો કે કેસુડાનું. કેસુડા જોઈને જતીન રાજી રાજી થઈ ગયો. જતીનની નજર વડદાદાના થડની નીચે પડી. ક્યાં નજર પડી? તો કે વડદાદાના થડની નીચે. તો વડદાદાનો આ ભાગ જમીનની અંદર જતો હતો. તો થડ તો જમીનની અંદર જતું હતું. જતીને એ ખેંચી જોયું પણ ખેંચાયું નહીં. થડ તો જે એનું જાડું હોય એનું મૂળ એ ખેંચાય નહીં. ખેંચવાની કોશિશ કરી પણ ખેંચાણું નહીં. એના દાદાને પૂછ્યું, દાદાજી આ શું છે? એને એના દાદાજીને પૂછ્યું કે દાદાજી આને શું કહેવાય એમ. દાદાજીએ જવાબ આપ્યો, આ વડનું મૂળ છે. જમીનની અંદર જે જાય એને મૂળ કહેવાય. એટલે દાદાએ કીધું કે વડનું મૂળ છે. ઉપરથી લટકતા દેખાતા પણ મૂળ જ છે. એટલે ઉપર જે લટકતી હોય ડાળીઓ હોય પતલા પતલી એને પણ મૂળ જ કહેવાય. એમને વડવાઈ પણ કહેવાય છે. વડને જે મૂળ લટકતા હોય એને વડવાઈ કહેવાય. જતીને એને જોયું. જતીને એના હારે લટકાણો અને હિંચકા ખાવાની મજા પડી. એટલે જતીને એના હારે લટકાણો અને એને મજા પડી જાય હિંચકા ખાવાની. હવે નવા શબ્દો છે બાથ, પાદર, વડવાઈ. હવે નીચે થોડાક પ્રશ્નો આપેલા છે. એના જવાબ તમારે મારી સાથે સાથે લખવાના છે. હું અહીંયા લખાવું છું. જુઓ. પેલું, તમે કયા કયા ઝાડ જોયા છે? તો કયા કયા જે જોયા હોય એના નામ લખવાના છે. હું અહીંયાથી તમને લખાવું છું. તો તમે જોયા હોય એ તમારે લખવાના છે. અહીંયા હું પણ લખાવું છું. તમને આવડતા હોય તમે બીજા લખી શકો છો. તો અમે વડ, આંબો, કેસુડો, લીમડો વગેરે ઝાડ જોયા છે. અહીંયા તમે બીજા પણ લખી શકો છો. મેં અહીંયા આટલા લખ્યા. બીજું, આંબો આપણને કયું ફળ આપે છે? તો આંબો આપણને કયું ફળ આપે? તો કે આંબો આપણને કેરી આપે છે. સાથે સાથે ચોપડીમાં લખો.
આંબો આપણને કેરી આપે છે. ત્રીજું, કેરી જામફળ બોરને શું કહેવાય? તો શું કહેવાય? કેરી જામફળ બોરને ફળ કહેવાય. ઝાડનો કયો ભાગ લીલોછમ હોય છે? તમે ઝાડ જોયું હશે, એમાં ઝાડનો કયો ભાગ લીલોછમ હોય? તો કે પાન. તો ચોથું, ઝાડનો કયો ભાગ લીલોછમ હોય? તો ઝાડના પાન લીલાછમ હોય છે. પાંચમું, જમીનની અંદર ઝાડનો કયો ભાગ હોય છે? જમીનની અંદર કયો ભાગ થાય? તો કે મૂળ. તો લખો, જમીનની અંદર ઝાડના મૂળ હોય છે. પ્રશ્ન નંબર 6, ઝાડનો સૌથી જાડો ભાગ કયો હોય છે? તમે ઝાડું જોયું હશે, એમાં જાડો ભાગ કયો હોય છે? તો કે થડ. તો લખો છઠ્ઠામાં, તો ઝાડનો સૌથી જાડો ભાગ થડ હોય છે. હવે આગળ જુઓ, પ્રશ્ન નંબર 7, થડમાંથી જુદા પડતા ફાટાઓને શું કહેવાય છે? તો શું કહેવાય? તો કે ડાળી. થડમાંથી જુદા પડતા ફાટાઓને ડાળીઓ કહેવાય છે. પ્રશ્ન 8, તમે કયા કયા ફૂલ જોયા છે?
તો તમે કયા કયા જોયું છે? ગુલાબ, કરેણ, જાસૂદ, ગલગોટો, જે આવડે તે તમારે લખવાના છે. હું અહીંયા લખાવું છું, તમે તમારી રીતે પણ લખી શકો છો. અમે ગુલાબ, કમળ, જાસૂદ, કરેણ વગેરે ફૂલ જોયા છે. વડના લટકતા મૂળને શું કહેવાય? આપણે આગળ આવી જો તો વડના જે લટકતા મૂળ હોય એટલે ઝાડા રે એને શું કહે છે? તો કે વડવાય. પ્રશ્ન નંબર 9. તો વડના લટકતા મૂળને વડવાય કહેવાય છે. તો હવે અહીંયા જો નીચે પ્રશ્ન 2 ગાઓ. અહીંયા એક ગીત જેવું આપેલું છે 4 લીટીનું. જો હું અહીંયા ઓલું કરું છું. વડદાદાની લાંબી દાઢી, લાંબા લાંબા વાળ, ઓળમ કોળમ રમતા રમતા ભૂલા પડ્યા બાળ. ઓ વડદાદા આવો ટેટા રાતાને વળી મોટા, પછી રમીશું આગે જઈને આળા અને વળી પાળા. એટલે આવું એક ગીત છે જે તમારે ગાવાનું છે. તો આપણે અહીંયા રાખીશું. હું તમને લેસન આપું છું જે તમારે નોટમાં કરવાનું છે. જો આ પ્રશ્નો 1 થી જે 9 પ્રશ્નો છે એના પ્રશ્નો અને જવાબ તમારે તમારી નોટમાં લખવાના છે. અસ્તુ.